એક તરફ દિલ્હીની અંદર આજે આપણા ચોમાસુ સત્રની શરૂઆત થઈ રહી છે અને બીજી તરફ કોકરોચ જનતા પાર્ટી અને હજારોની સંખ્યામાં યુવાનો જે છે એમણે સંસદ તરફ કૂચની જાહેરાત કરી હતી. દિલ્હીના જંતર મંતર ખાતે 23 દિવસથી વધુ સમય થઈ ગયો છે. પ્રોટેસ્ટ ચાલી રહ્યા છે. યુવાનો જે છે ખૂબ મોટી સંખ્યામાં દિલ્હીના જંતર મંતર ખાતે પહોંચી ગયા છે. સુરક્ષા દળોની તૈનાતી ત્યાં કરી દેવામાં આવી છે. ખૂબ મજબૂતી લોખંડી સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. હાલ અમે જ્યારે આ વાત કરી રહ્યા છીએ ત્યારે એ પણ સમાચાર સામે આવી રહ્યા છે કે યુવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું છે. એક તરફ ચોમાસુ સત્રની શરૂઆત અને બીજી તરફ યુવાનોનો આ જે વધતો આક્રોશ છે એ આગળ જતા શું સ્વરૂપ ધારણ કરે છે અને આ બધાની વચ્ચે સોનમ વાંગચુક અને ભૂખ હડતાલ પર બેઠેલા અન્ય જે યુવાનો છે એમની લથડતી તબિયતના પણ સમાચાર સામે આવી રહ્યા છે. આ બધા જ વિશે આજે વિગતે વાત કરવી છે આ અહેવાલમાં. જય હિન્દ, BS9 TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. દિલ્હીની અંદર શું ચાલી રહ્યું છે, યુવાનો શું માંગણી કરી રહ્યા છે. યુવાનોની જે સૌથી પ્રથમ માંગ હતી કે શિક્ષણ મંત્રી, કેન્દ્રના જે શિક્ષણ મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાન, એ રાજીનામું આપે અને નીટનું જે પેપર લીક થયું એ માત્ર એક પેપર લીકની વાત નથી, પરંતુ કેટલી એવી પરીક્ષાઓ છે જે પેપર લીક કે અન્ય કારણોસર રદ કરવામાં આવે છે અને યુવાનોનું જે ભવિષ્ય છે એ આવા બહુવિધ કારણોથી જોખમમાં મુકાતું હોય છે. અને આ પ્રોટેસ્ટનું જે મુખ્ય કારણ કહેવામાં આવી રહ્યું છે કે એક જવાબદેહી હોવી જોઈએ, એક કોઈ વ્યક્તિની જવાબદારી હોવી જોઈએ કે જે અંતે સ્વીકારે કે ભાઈ હા, આ બધું જે થયું છે એની જવાબદારી મારી છે. અને આ યુવાનોનું એવું કહેવું છે કે અંતે જે જવાબદારી છે આપણા કેન્દ્રના જે શિક્ષણ મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાનને હોવી જોઈએ. અને આ પ્રકારે જે વારંવાર ઘટનાઓ બની રહી છે અને વારંવાર જે સમાચારો સામે આવી રહ્યા છે બાદ ધર્મેન્દ્ર પ્રધાને પોતાની જવાબદારી માની અને રાજીનામું આપી દેવું જોઈએ. અને આ જ માંગણીઓને લઈને યુવાનોની આ માંગણીઓ આજે વધુ પ્રબળ બની છે, કારણ કે જે પ્રકારે જાહેરાત કરવામાં આવી હતી કે 20 તારીખે ચલો સંસદ, યુવાનો જે છે સંસદ તરફ કૂચ કરવાની તૈયારીઓ કરી રહ્યા છે. સંસદની અંદર ચોમાસુ સત્રની શરૂઆત થઈ ગઈ છે. આ શરૂઆત થવાની સાથે જ અટકી ગઈ છે. સંસદની કાર્યવાહી જે છે એને સ્થગિત કરી દેવામાં આવી છે. અને આ બધાની વચ્ચે આ જે હાલ માહોલ ચાલી રહ્યો છે એને લઈને આપણે ચર્ચા કરવી છે. ચર્ચા કરવા માટે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા આપણી સાથે જોડાયા છે. યુવરાજસિંહ, BS9 માં આપનું ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા તો અત્યારનો આ જે માહોલ છે અને અત્યારની જે પરિસ્થિતિ છે એમાં તમારી પહેલી પ્રતિક્રિયા. ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે વિદ્યાર્થીઓનો આક્રોશ એ ચરમસીમાએ છે. વિદ્યાર્થીઓ અત્યારે દિલ્હી ખાતે છે. ગુજરાતના પણ અનેક વિદ્યાર્થીઓ દિલ્હી ખાતે પહોંચ્યા છે. ખાસ કરીને મુખ્ય કારણ એટલું જ છે કે વર્તમાનની જે કથળતી જે શિક્ષણ વ્યવસ્થા છે એ શિક્ષણ વ્યવસ્થા કંઈક સુધરે. કારણ કે અત્યારે જોવા જઈએ તો ઘણા બધા પેપર લીકેજ થઈ છે, ગેરરીતિ થઈ છે, ગોબાચારી થઈ છે, ગરબડી થઈ રહી છે, પરંતુ કોઈ એકાઉન્ટેબિલિટી એ ફિક્સ નથી. અહીંયા સોનમ વાંગચુકજી જે આંદોલન કરી રહ્યા હતા એ આંદોલનની એક મુખ્ય માંગણી એટલી જ છે કે ભાઈ તમે એકાઉન્ટેબિલિટી ફિક્સ કરો. આજે તમે શિક્ષણ પ્રધાન છો તો શિક્ષણ પ્રધાનની નેજા હેઠળ આજે કોઈ પેપર લીક થાય છે તો તમારી જવાબદારી અને તમારી જવાબદેહી બંને બને છે. આજે જે શિક્ષણ પ્રધાન છે અથવા તો કદાચ કહી શકાય કે દેશના પ્રધાન છે એ પોતાની જવાબદારી અને પોતાની જવાબદેહીમાંથી છટકી રહ્યા છે. અને દેશના પ્રધાન અને શિક્ષણ પ્રધાન બંને એ ક્યાંક ને ક્યાંક અત્યારે વિદ્યાર્થીઓને આક્રોશને સાંભળવાની જગ્યાએ એને અત્યારે કહી શકાય કે એને અડગા રહી રહ્યા છે. આ ખરેખર ભૂલભર્યું છે. વિદ્યાર્થીઓનો આક્રોશ અત્યારે ચલાય છે કારણ કે નીટ જેવી પરીક્ષાનું પેપર આ બીજી વખત હમણાં 2023 ને 2026 હમણાં બીજી વખત આ ઘટનાઓ બની. ત્યારબાદ જોવા જઈએ તો અનેક પરીક્ષાઓમાં ખાસ કરીને SSC સ્ટાફ સિલેક્શન બોર્ડની પરીક્ષા, તો એની અંદર 50 લાખ વિદ્યાર્થીઓ એની પણ ધાંધલી જોવા મળી. ત્યારબાદ અન્ય જે પરીક્ષાઓ છે કેન્દ્ર સરકારની તેની અંદર પણ CBSE બોર્ડ, તો CBSE બોર્ડની જે પરીક્ષાઓ હતી એની અંદર પણ જે OSM સિસ્ટમ હતી OSM સિસ્ટમની અંદર ધાંધલી જોવા મળી. તો આ બધી જ જવાબદારી જેની બને છે એ શિક્ષણ પ્રધાનની બને છે. તો શિક્ષણ પ્રધાન પોતાના જવાબદેહીથી ભાગી રહ્યા છે. એ ભાગે નહીં અને સામનો કરે. કારણ કે આજે જે દિલ્હીના જંતર મંતર ખાતે જે દ્રશ્યો સર્જાણા છે એ દિલ્હીના જંતર મંતરના દ્રશ્યો એ પ્રસ્થાપિત કરે છે કે યુવાનોની અંદર આક્રોશ છે. યુવાનોની અંદર તમે સંવાદ નથી કરતા ને વિવાદ કરી રહ્યા છો, વિવાદને જન્મ આપી રહ્યા છો. ખરેખર આ બધી જ સમસ્યાઓ જે છે સમસ્યાનું સમાધાન છે. સમસ્યાનું સમાધાન એવું નથી કે નથી, પરંતુ સમસ્યાનું સમાધાન એ સંવાદથી છે. પરંતુ સંવાદની જગ્યાએ અત્યારે ઘટના સ્થળ ઉપર જોવા જઈએ તો વિવાદ થઈ રહ્યો છે. ઘટના સ્થળ ઉપર અત્યારે ક્યાંક કરી રહી છે
ઘટના સ્થળ છે એટલે કે જે જંતર મંતર મેદાન છે એ જંતર મંતરના મેદાનને પોલીસના બળે આજે વિદ્યાર્થીઓ જે છે એને રોકવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પણ તમે વિદ્યાર્થીઓને ક્યાં સુધી રોકશો? તમે નીટનું પેપર લીક થતા નથી રોકી શકતા, દિલ્હીને રેપ કેપિટલ થતા નથી રોકી શકતા, દિલ્હીની અંદર આટલા બધા ભ્રષ્ટાચારો કૌભાંડો થાય છે એને પોલીસ નથી રોકી શકતી, અને વિદ્યાર્થીઓને રોકવાનો કંઈક ને કંઈક પ્રયત્ન કરી રહી છે. અત્યારે લાખોની સંખ્યામાં જે વિદ્યાર્થીઓ છે, અલગ અલગ રાજ્યના બધા જ વિદ્યાર્થીઓ ભેગા થયા છે અને ભેગા થઈ અને એક જ માંગણી કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે જે શિક્ષણ પ્રધાન છે, શિક્ષણ પ્રધાન રાજીનામું આપે અને જે જવાબદારી છે, જે જવાબદારી છે, એકાઉન્ટેબિલિટી જેને કહેવાય, એ અધિકારીઓની અને જે જન નેતાઓ છે એની પણ ફિક્સ કરવામાં આવે. જી જી. અને યુવરાજસિંહ, આ જે પ્રોટેસ્ટ થઈ રહ્યું છે એને લોકો બે રીતે જોઈ રહ્યા છે કે એના બે પાસાઓ છે. એક એવો મોટો વર્ગ છે જે એને સમર્થન આપી રહ્યું છે, એક વર્ગ એવો છે કે જેમનું કહેવું છે કે આ પ્રકારે આંદોલન કરવાથી કે ભૂખ હડતાલ કરવાથી માત્ર કશું નથી થતું. એમનું એવું કહેવું છે કે આ એક પ્રોપોગન્ડા ફેલાવવાની વાત છે. સીજેપી ના આંદોલનના મંચ ઉપરથી જે થઈ રહ્યું છે એ દેશ વિરોધી પ્રવૃત્તિ છે કે ધર્મ વિરોધી પ્રવૃત્તિ ત્યાં થઈ રહી છે, આવો પણ એક વર્ગ છે. એને લઈને તમારું શું માનવું છે? જાણી જોઈને આ એજન્ડા ફેલાવવામાં આવી રહ્યો છે, આ પ્રોપોગેન્ડા ફેલાવી રહ્યો છે, આ મિસગાઈડ કરવામાં આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના જે એજન્ટો છે એ એવું ફેલાવી રહ્યા છે કે આ દેશ વિરોધી કૃત્ય છે, જ્યારે જે વિદ્યાર્થીઓ જે પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે એ કોઈ પણ એજન્ડામાં નથી. આજે હું વિદ્યાર્થી આગેવાન છું, વિદ્યાર્થી નેતા છું, તો મને એટલી ખબર પડે કે વિદ્યાર્થીઓ પોતાના મુદ્દાને લઈને જોડાતા હોય છે. કોઈ પણ બાબતોની અંદર તમે વિપક્ષના ઘણા બધા આંદોલન તમે જોતા હશો કે જ્યારે જ્યારે કોઈ જગ્યાએ વિપક્ષ એમાં સક્રિય થાય અથવા તો કદાચ એ જે મુવમેન્ટ છે એ મુવમેન્ટને લાર્જર સ્કેલ મળે ત્યારે દરેક વખતે હિન્દુ વિરોધી કહી દેવાના, ત્યારે એન્ટી નેશનલિસ્ટ કહી દેવાના, દેશદ્રોહી કહી દેવાના, આ બધા જ પ્રોપગેન્ડા એ આ સમયે મૂકવામાં આવે છે. હવે જોવા જઈએ તો આજે જે મંચ છે એ ભારતીય જનતા પાર્ટી એ મંચને ક્યાંક ને ક્યાંક દેશ વિરોધી મંચ કહી રહી છે, પરંતુ જ્યાં માંગણીઓ થઈ રહી છે એ માંગણીઓ બહુ સ્પષ્ટ છે કે આજે વિદ્યાર્થીઓની સાથે અત્યાચાર અન્યાય થઈ રહ્યો છે, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે ખિલવાડ થઈ રહ્યો છે, વિદ્યાર્થીઓ જે આજે પરીક્ષા આપી રહ્યા છે, પરીક્ષાના પેપર લીક થઈ રહ્યા છે, એની ઉપર તમે જવાબ આપો. આજે જવાબ ન આપવાની જગ્યાએ તમે દેશ વિરોધી ગણાવી દો એ તો વ્યાજબી નથી, કારણ કે આજે જે લોકો ભેગા થયા છે એ બધા સ્ટુડન્ટ ભેગા થયા છે, વિદ્યાર્થીઓ ભેગા થયા છે, એના શુભચિંતકો, શુભેચ્છકો, એના માતા પિતા એ ભેગા થયા છે. આજે જવાબ લેવા માટે કહી શકાય કે ગાંધી ચિંધ્યા માર્ગે એ જંતર મંતર મેદાન ઉપર છે. આંદોલન, એ આંદોલનનો રસ્તો ક્યારેય ખરાબ હોતો જ નથી. આ દેશને જયારે આઝાદી મળી છે આંદોલનના માધ્યમથી જ આઝાદી મળેલી છે, એટલે આંદોલનને ખરાબ ચિતરવાનો જે લોકો પ્રયત્ન કરે છે એને ખરેખર યાદ રાખવું જોઈએ કે દેશની અંદર ગાંધી અને સરદાર ને આંબેડકરની આ ભૂમિ છે. ગાંધી, સરદાર હોય, આંબેડકર હોય, એ ભૂમિમાં જ્યારે અંગ્રેજોનું શાસન હતું ત્યારે આંદોલન કરીને જ આપણે આઝાદી મળી છે. અને ગાંધીજી જ્યારે આંદોલન કરતા હતા ત્યારે પણ અંગ્રેજો તો એને સાંભળવા માટે તૈયાર હતા. તો આજની આ તાનાશાહી સરકાર, આ સરમુખત્યારશાહી સરકાર, વર્તમાન ભારતીય જનતા પાર્ટી છે એ સરમુખત્યાર ભર્યું શાસન કરી અને શા માટે વિદ્યાર્થીઓ નથી સાંભળતી? વિદ્યાર્થીઓનો બેન આંદોલન છે ને એ છેલ્લો રસ્તો હોય છે. બધા જ રસ્તા અપનાવ્યા હોય છે, પેલા સંવાદના રસ્તા અપનાવ્યા છે, પણ એ સંવાદ નથી કરતા ત્યારે એ આંદોલનનો રસ્તો અપનાવે છે. આજે કોઈ આવીને કદાચ એક બે કદાચ હશે, કદાચ કોઈ લૂઝ સ્ટોક, હું માનું છું કદાચ હશે, પણ 1-2% લૂઝ સ્ટોકની સામે જે 98% ને 99% જે પવિત્રતા સાથે આંદોલન થયું છે એને કેમ જોવામાં નથી આવતું? આજે જે લોકોની ડિમાન્ડ છે એ ડિમાન્ડને કેમ જા માટે જોવામાં નથી આવતી? આજે જે લોકો, વિદ્યાર્થીઓ પોતાની માંગણી, પોતાની લાગણી, પોતાની વ્યથા, પોતાની પીડા એ જે રજૂ કરવા માટે આજે જે ભેગા થઈ એને કેમ જોવામાં નથી આવતું? કેમ ભારતીય જનતા પાર્ટી છે ગાંધારી બની જાય છે અને એ આંખે પટ્ટી બાંધી લે છે? કેમ કશું જગ્યાએ કોઈ વસ્તુ જે છે એને ગણકારતી નથી? અત્યારે આંદોલન થઈ રહ્યું છે તો ખરેખર સંવાદ કરવો જોઈએ, એના શિક્ષણ પ્રધાનને મળવા મોકલવા જોઈએ, અથવા તો એના જે નુમાઇંદા છે એ નુમાઇંદાને ગ્રાઉન્ડ ઉપર જઈ ભાઈ તમારો પ્રશ્ન શું છે, ચલો શું થઈ શકે એમ છે, બેસીને ચર્ચા કરીએ. કેમ સંવાદ નથી થતો? અરે અંગ્રેજો હતા તો અંગ્રેજો ચર્ચાઓ કરતા હતા. વિલિયમ બેન્ટિક થી લઈને અલગ અલગ જે વાઇસરોય હતા એ બધા ગ્રાઉન્ડ ઉપર આવીને ગાંધી હારે ચર્ચા કરતા હતા. તો આ ચર્ચા એ શા માટે નથી થઈ શકતી? અને આ ચર્ચા નથી થઈ શકતી ત્યાં વાંધો છે. મૂળ કોઈ પણ વિદ્યાર્થી જે છે એ ઉમેદવાર હોય છે, આંદોલનકારી નથી હોતો. અને આંદોલનકારી બનાવવા માટે મજબૂર કરવામાં આવે છે. આ આંદોલનકારી વિદ્યાર્થી શા માટે બન્યો એ સમજવા જેવી જરૂર છે કે તમારી નીતિઓ, તમારી રીતિઓ, તમારી કૂટનીતિઓથી આજે જે વિદ્યાર્થીઓ છે એ ત્રહિત થઈ ગયા છે, એટલા માટે આંદોલનકારી બન્યા છે. એ તો એને જે લાઇબ્રેરી છે અથવા તો પોતાનું વર્ગખંડ છે એમાં ભણીને તૈયારી કરવા જ માંગે છે, પણ એને મજબૂર કર્યો કહી શકાય ગાંધીજીના માર્ગે ત્યાં જંતર મંતરના મેદાન ઉપર આવીને આંદોલન કરવા માટે. એટલે ક્યાંક ને ક્યાંક આજે જે થઈ રહ્યું છે
અને જે પ્રોપરગેન્ડા, જે એજન્ડા જે ફેલાવવામાં આવી છે, જે મિસગાઈડ કે મિસલીડિંગ કરવામાં આવી રહ્યા છે, એમાં બહુ સ્પષ્ટ છે કે જે લોકો આજે કહી શકાય કે પોતે ભૂતકાળમાં એવું કહેતા હતા કે અમે આંદોલનથી ઊભી થયેલી પાર્ટી છે, બરાબર છે, ભારતીય જનતા પાર્ટી એવું કહેતી કે અમે આંદોલનથી થયા, પણ એ આંદોલન કેવા હતા તો કે કોમી રમખાણોના આંદોલન હતા, એને વર્ગ વિગ્રહ કરવાના આંદોલન હતા, સમાજને બધાવાના જે આંદોલન હતા, એ આંદોલનમાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી ભૂમિકા ભજવી. હિન્દુ મુસ્લિમને જયારે લડાવવાનું થાય ત્યારે એ આંદોલનની ભૂમિકા હંમેશા ભારતીય જનતા પાર્ટીએ કરી, અને પ્રોપરગેન્ડા અને એ એજન્ડા અત્યારે પણ પ્રસ્તાવિત કરવામાં આવી રહ્યા છે, અને અત્યારે પણ એ એલિમેન્ટ્સ ક્યાંક ને ક્યાંક એપ્લાય કરવામાં આવી રહ્યા છે કે તમે જે આંદોલન કરો છો દેશ વિરોધી છે. દેશ વિરોધી નથી, આ દેશના હિતમાં છે, અને દેશનું બાળક અત્યારે આંદોલનના એ સ્ટેજ ઉપર સુધી પહોંચ્યું છે. કેમ? કારણ કે એને ખબર છે કે અત્યાર સુધી મને કોઈ સાંભળો નહીં, તો આજે મને જે સાંભળી રહ્યા છે એની પાસે જઈને હું વાત કરું અને લાર્જર સ્કેલ ઉપર જે પોતાની પીડા, પોતાની વ્યથા, પોતાની જે મુશ્કેલી છે વ્યક્ત કરું. જી બિલકુલ. અને યુવરાજસિંહ, જ્યારે પણ આવી કોઈ પ્રબળ માંગણી હોય છે કે કોઈ પણ મોટો મુદ્દો હોય છે, ત્યારે વિપક્ષની જે ભૂમિકા છે એ ખૂબ મહત્વપૂર્ણ બની જતી હોય છે. વિપક્ષની અને ત્યાર પછી મીડિયાની જે ભૂમિકા છે ખૂબ મહત્વપૂર્ણ બની જતી હોય છે. વિદ્યાર્થીઓ કોકરોચ જનતા પાર્ટીની આગેવાનીમાં આ પ્રોટેસ્ટ કરી રહ્યા છે. સોનમ વાંગચુકનું સમર્થન મળ્યું, પછી આ એમના પ્રોટેસ્ટને વેગ પણ મળ્યો. પરંતુ જે પ્રકારે સોનમ વાંગચુકે પોતે પણ વાત કરી કે મારી પણ એવી ઈચ્છા કે માંગણી છે કે સંસદની અંદર વિપક્ષના જે નેતા છે રાહુલ ગાંધીએ પણ અહીંયા આવવું જોઈએ અને એકવાર અમારી સાથે સંવાદ કરવો જોઈએ, અમારા પ્રશ્નોને, અમારી રજૂઆતને સાંભળવી જોઈએ. તમને શું લાગે છે, રાહુલ ગાંધીએ આમાં શા માટે મૌન સેવ્યો છે? ખાસ કરીને જોવા જઈએ તો તમામ વિપક્ષી દળો એ જેટલા પણ છે, જેટલા બચ્યા છે, એટલા એ તમામે ભેગા થઈ આ જે મુવમેન્ટ છે એ મુવમેન્ટને બળ આપવું જોઈએ. તમામ લોકોએ, રાહુલ ગાંધીજીએ પણ આપવું જોઈએ, અને અન્ય જે વિપક્ષી દળો છે, અરવિંદ કેજરીવાલ થી લઈ અને સપાથી લઈ બસપાથી લઈ બધા જ લોકોએ ભેગા થઈ અને આ જે મુવમેન્ટ છે, મુવમેન્ટને બળ આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવો જોઈએ. જે અત્યારે જે ચિત્ર દેખાઈ રહ્યું છે, એ ચિત્રમાં તમે જુઓ કે ભાઈ બહારથી આવેલા વ્યક્તિઓ છે, અને ક્યાંક ને ક્યાંક જે દિલ્હીના નથી એ રાજ્યથી બધા જે વ્યક્તિઓ ગાંધીનગરથી લઈ અને છેટ કહી શકાય તમિલથી લઈ અને આમ ઉત્તરાખંડથી લઈને બધા જ લોકો અત્યારે દિલ્હી પહોંચ્યા છે. આ દિલ્હી પહોંચ્યા છે તો બધાએ એને ખરેખર પ્રોટેક્શન આપવાની જવાબદારી વિપક્ષની હોય છે, કારણ કે આજે વિપક્ષ જે છે એ વિપક્ષ ક્યાંક ને ક્યાંક પોતાની જવાબદારીથી છટકી રહ્યો છે. વિપક્ષે છટકવાની જરૂર નથી. વિપક્ષે ખરેખર આને પણ આન્સરેબલ થવાની જરૂર છે, આને પણ જવાબ દેવાની જરૂર છે, અને એની સાથે ખભો મિલાવીને ચાલવાની જરૂર છે. કારણ કે વિપક્ષનું કામ જ છે કે જે મુદ્દાઓ છે એ મુદ્દાને પ્રાધાન્ય આપી અને સંસદની અંદર આ મુદ્દાઓને ઉઠાવવા. કારણ કે એને જ જનનેતાઓ કહેવાય, જે સામાન્ય જનતાના મુદ્દાઓને પ્રાધાન્ય આપે. સામાન્ય જે લોકનેતા એને જ કહેવાય કે જે લોકોના પ્રશ્નોની વેદનાની વાચક બને, એને જ લોકનેતા કહેવાતું હોય છે. તો આજે જો તમે લોકનેતા હોય, જો તમે જનનેતા હોય, જો તમે વિપક્ષના નેતા હોય, તો તમારે વિપક્ષ તરીકેની પોતાની ભૂમિકા એ ભજવવી જોઈએ. ન કરે ને માની લો કે કદાચ અત્યારે ક્યાંક ને ક્યાંક જો ભારતીય જનતા પાર્ટી વિપક્ષમાં હોત તો શું થાત? તો ભારતીય જનતા પાર્ટી આખું ભારતમાંથી લઈ લીધું હોત. એટલે સમજવાની વાત છે કે જે રીતે વિપક્ષમાં રહીને ભારતીય જનતા પાર્ટીએ જે કામ કર્યું, એ કામ અત્યારના જે વર્તમાનના જે વિપક્ષો છે એને શીખવાની જરૂર છે. હું એવું માનું છું કે બધા લોકોએ કોઈક સારું હોય ને એમાંથી કંઈક શીખવું જોઈએ. તો ભારતીય જનતા પાર્ટી જયારે વિપક્ષમાં હતી ત્યારે કેવો હલ્લાબોલ કરતી, તો એ હલ્લાબોલ અત્યારના વર્તમાન વિપક્ષે કરવાની જરૂર છે. વર્તમાન વિપક્ષે રાહુલ ગાંધીએ હોય, અરવિંદ કેજરીવાલ હોય, કહી શકાય સપા હોય, બસપા હોય કે અન્ય તૃણમૂલ કોંગ્રેસ હોય, કે બધાએ ભેગા થઈ અને આ મુદ્દાને આખા દેશ લેવલે આને ફેલાવી દેવો જોઈએ. આ બહુ સ્પષ્ટપણે વાત છે. વાત બીજી કે મુદ્દો જે છે એ મુદ્દો વિદ્યાર્થીઓને સ્પર્શતો મુદ્દો છે. વિદ્યાર્થીઓને સંવેદનાઓનો મુદ્દો છે. વિદ્યાર્થીઓની લાગણી ને માંગણીનો મુદ્દો એટલો જ છે કે ભાઈ અત્યાર સુધી આટલા પેપરો લીક થયા. આખા દેશની જો વાત કરવામાં આવે તો દેશની અંદર કશું જ કઈ નહીં, 100 ઉપર પેપર લીક થયા છે. અલગ અલગ રાજ્યોના ગણીએ તો એમાંથી સૌથી મોખરે સ્થાન કોનું છે? તો કે ગુજરાતનું. તો આજે ગુજરાતની અંદર છેલ્લા 10 વર્ષમાં 34 પેપર લીક થયા છે. તો સૌથી વધારે પીડિત અને સૌથી વધારે ત્રાહિત વ્યક્તિ એ તો ગુજરાતના ઉમેદવારો હોવા જોઈએ. તો આજે ગુજરાતના ઉમેદવારોની પણ નૈતિક જવાબદારી બને છે કે ગ્રાઉન્ડ સુધી પહોંચે. બીજી વાત કે આની સાથે સાથે માધ્યમોની પણ જવાબદારી બને છે. ધારો કે ગુજરાતના માધ્યમો હોય કે પછી દેશના મેઇન સ્ટ્રીમના માધ્યમો હોય, એ મેઇન સ્ટ્રીમ માધ્યમો આજે આ આંદોલનને કવર નથી કરી રહ્યા. એ બહુ જ
રંજની વાત છે, કારણ કે માધ્યમોનું કામ એ માધ્યમો નિષ્ઠાપૂર્વક અને પ્રામાણિકતા સાથે જો કામ કરે તો ચોક્કસપણે આ આંદોલનને મોટો વેગ આપી શકે છે. કે માધ્યમનું કામ છે કે માધ્યમનું ઇન્ફોર્મેશનને બધી જગ્યાએ પહોંચાડવું, સાચું ખોટું એ જે નાગરિકો છે એને ડિસાઈડ કરવા દો કે બિલકુલ. સાચું ખોટું શું છે. તમે પરસેપ્શન ક્રિએટ ન કરી નાખો કે આ એન્ટી નેશનાલિસ્ટ છે, આ દેશદ્રોહી છે, આ દેશ વિરોધી છે. માધ્યમનું આ કામ જ નથી. માધ્યમનું કામ છે જે થઈ રહ્યું છે એ સ્પષ્ટપણે બતાડવું, અને બે અલગ અલગ પક્ષો હોય તો ડિબેટ કરી અને બધાને પોતાનો પોતાનો પક્ષ મૂકવા દેવો. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો મેઇનસ્ટ્રીમ મીડિયાના જે માધ્યમો છે એ મેઇનસ્ટ્રીમ મીડિયાના માધ્યમો એ ગુજરાતના હોય કે દેશના હોય, એ મેઇનસ્ટ્રીમ મીડિયાના માધ્યમોથી અત્યારે આ ચર્ચા જે છે એ ચર્ચા ક્યાંક ને ક્યાંક ગાયબ થઈ ગઈ છે. હમણાં જ જો કદાચ ઓ હલ્લા થાય અને ક્યાંક કહી શકાય કે ન કરે નારાયણને કંઈક અજુગતું બને તો તરત જ મેઇનસ્ટ્રીમ મીડિયા પહોંચી અને એને ડાયવર્ટિંગ રૂલ કરવાના તરત જ પ્રયત્નો કરશે. ભરમાવો, ભડકાવો ને ભડકાવો, આ કામ અત્યારે વર્તમાનની મેઇનસ્ટ્રીમ મીડિયા જે છે એનું થઈ ગયું છે. આ ત્રણેય કામ અત્યારે ક્યાંક ને ક્યાંક કહી શકાય જાણતા કે અજાણતા આજે પ્રોપરગેન્ડાના ભાગરૂપે કે એજન્ડાના ભાગરૂપે લોકો કરી રહ્યા છે. ન થવું જોઈએ. હવે વાત ત્રીજી કે મીડિયા, ત્યારબાદ વિપક્ષ, ત્યારબાદ ઉમેદવારોને પણ એ વિનંતી કે ભાઈ આજે તમારા માટે કોઈ બોલતું હોય, તમારા વતી કોઈ બોલતું હોય તો આજે એની સાથે ટેકો દઈને ઉભા રહેવું જોઈએ. બેન, આજે હું બહુ સ્પષ્ટતા સાથે કહી દઉં, ઘણી વખત એમ થાય કે ભાઈ યુવરાજસિંહ એમ દિલ્હી સુધી કેમ નથી પહોંચ્યા, પણ યુવરાજસિંહને કહી શકાય કે ગુજરાત બહાર જવાની પરમિશન આજ ભારતીય જનતા પાર્ટીએ નથી આપી. અને ક્યાંક ને ક્યાંક કોર્ટમાં જઈ અને પહેલા તો એને ગાંધીનગરમાંથી મને બેન કરાવ્યો હતો, પછી ગુજરાતની બહાર ન જવા માટે મને રિસ્ટ્રિક્શનો આપી છે, એટલે હું ત્યાં સુધી નથી પહોંચી શક્યો. બાકી હું જો કદાચ મારી પાસે છૂટછાટ હોત તો હું ચોક્કસપણે કહું છું કે અત્યારે દિલ્હીના જંતર મંતર મેદાન ઉપર અવશ્ય હોત. જે લોકો આજે પીડિત છે, જે લોકો આજે કહી શકાય કે શોષિત છે, એ લોકોએ પોતાની વાત જંતર મંતર ઉપર જઈને રાખવી જોઈએ. જંતર મંતર ઉપર જઈ આજે કહી શકાય કે દેશમાંથી અંગ્રેજોને ભગાડવા માટે, આઝાદી અપાવવા માટે જે રીતે ગાંધી, સરદાર, આંબેડકર, ભગતસિંહ એ બધા લડ્યા હતા, તો આજે ભગતસિંહ કોણ? તો આ દરેક વખતે એવું નતું કે ભગતસિંહ બાજુવાળાના ઘરે, ભગતસિંહ અમારા ઘરે ને ગાંધી તો કે બાજુવાળાના ઘરે. અમે નહીં લડીએ, બાજુવાળો લડશે. અમે નહીં લડીએ, અમારે શું, મારે શું, જે થશે હવનું થશે, બધાનું થશે. આ જે વિચારધારા છે, વિચારધારા મૂકી અને દરેક ઉમેદવારોએ જે પણ આજે પરીક્ષાર્થી છે, જે પણ ઉમેદવારી કરે છે, એ ઉમેદવારોએ તમામે ભેગા થઈ અને અહીંયા આંદોલન ઉપર હાજર થઈ જવું જોઈએ. કારણ કે 23 લાખ ઉમેદવારોએ નીટની પરીક્ષા આપી હતી, તો 23 લાખના હું ખાલી તમને કહું છું કે 10% જો લોકો અહીંયા પહોંચી જાય ને, 2,30,000 લોકો ત્યાં પહોંચી જાય ને, તો એને તાત્કાલિક ફેસલો આપવો પડે. એટલે ઉમેદવારોએ પણ આ વાત ધ્યાનમાં રાખવી છે કે ઉમેદવારોએ પણ ત્યાં ત્યાં પહોંચવું જોઈએ અને પોતાની વેદના, પોતાની પીડા રજૂ કરવી જોઈએ. કારણ કે આ દેશમાં જયારે સરમુખત્યાર, દેશમાં જયારે તાનાશાહ રાજા હોય ત્યારે એ રાજા છે એ પોતાનું જે મનમાં મનગઢત રીતે એ પોતાનું વર્તન અને પોતાનું શાસન કરતો હોય છે, તેની ઉપર લગામ કસવાનું કામ એ નાગરિકોનું હોય છે, અને નાગરિકોએ બહાર આવી અને ખરેખર એની ઉપર લગામ કસવી જોઈએ. જી બિલકુલ. અને યુવરાજભાઈ, જે રીતે વાત થઈ રહી છે કે એજન્ડા કે પ્રોપોગન્ડા ફેલાવવાની, એ કદાચ એ પ્રશ્નને આપણે એક તરફ મૂકીએ, પણ પ્રશ્ન આપણી સામે એ પણ ઊભો છે કે નીટનું એક પેપર લીક થયું, એમાં લગભગ 20 જેટલા જે વિદ્યાર્થીઓ હતા એમણે આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવ્યું. તો શું એ 20 જિંદગીઓની કોઈ કિંમત નહીં ને? આ જે 20 જિંદગીઓ હતી એ નીટ 2026ની એક પરીક્ષા સાથે સંકળાયેલા આ 20 કિસ્સાઓ છે. એ સિવાય ઘણા બધા પેપર લીક થયા છે અને ઘણી બધી આત્મહત્યાઓ થઈ છે. તો એ આત્મહત્યાઓ માટે એ પેપર જે લીક થયા છે ને, એ આત્મહત્યાના 20 ઉદાહરણ આપણી સામે છે. એના સિવાય પણ ઘણા બધા એવા પરિવારો છે, ઘણા બધા, એક વિદ્યાર્થીની એકની પરીક્ષા નથી હોતી, આખા પરિવારની એમાં સાથે સંવેદનાઓ, લાગણીઓ, પરીક્ષાઓ જોડાયેલી હોય છે. એ કેટલાય બધા એવા પરિવારો હશે કે જે બરબાદ થઈ ગયા હશે, જે લોકો આત્મહત્યા કરી. માત્ર 20નો આંકડો છે, પણ એ સિવાય એવા ઘણા બધા આંકડાઓ છે જે આપણી સામે નથી કે એવા કેટલાય પરિવારો બરબાદ થઈ ગયા છે. તો શું આ બરબાદી માટે કોઈ જવાબદેહી ન હોવી જોઈએ? બેન, ગુજરાતની અંદર હોય કે દેશની અંદર, નીટની પરીક્ષા હોય કે એસએસસી સ્ટાફ સિલેક્શનની પરીક્ષા હોય કે આઈબીપીએસ બેંકની પરીક્ષા હોય કે ગુજરાત સરકાર દ્વારા લેવાતી જીપીએસસીની પરીક્ષા હોય કે ગૌણ સેવાની પરીક્ષા હોય, આ બધા જ માટે જવાબદાર અને જવાબદેહ એ સરકારના જે તંત્રના અધિકારીઓ અને એની સાથે સાથે
જે આ મંત્રાલયો સંભાળે છે એ મંત્રાલયના જે સત્તાધીશો છે એ ચોખ્ખી રીતે જવાબદાર હોય છે, કારણ કે એનું કામ જ એ હોય છે કે આ જે આખી પ્રક્રિયા છે એ પ્રક્રિયા પારદર્શક પૂર્વક રીતે ચાલે. આ જે પ્રક્રિયા છે એમાં કોઈ સાથે અન્યાય ન થાય, કોઈ સાથે અત્યાચાર ન થાય, એના માટે જ આ પ્રક્રિયા નું વહન એ કરવામાં આવતું હોય છે, એનું ગઠન કરવામાં આવતું હોય છે. પરંતુ આજે ક્યાંક ને ક્યાંક જે રીતે ભ્રષ્ટાચાર, જે રીતે કૌભાંડ, જે રીતે ગેરરીતિ, ગોબાચારી અને પેપર લીકેજ જેવી ઘટનાઓ બની છે, તો આજે નીટની અંદર ખાલી 20 નો આંકડો છે. હમણાં જ થયેલી સ્ટાફ સિલેક્શનની પરીક્ષા તમે જોઈ લ્યો, લેખપાલની થયેલી પરીક્ષાઓ જોઈ લ્યો, IBPS ની થયેલી પરીક્ષાઓ જોઈ લ્યો, ગુજરાત સરકારની હમણાં જ કશું જ કાંઈને બહુ દૂર ન જાઓ તો હમણાં જ લોકરક્ષક દળની જે પરીક્ષાઓ થઈ એમાં પણ સુસાઇડો થયા છે, એમાં પણ ગ્રાઉન્ડ ઉપર લોકો મરી ગયા છે. એવા 8 થી 9 દાખલા તો ગ્રાઉન્ડ ઉપર જ્યારે માણસ ત્રીજો ચોથો રાઉન્ડ દોડતો હોય ત્યારે ગુજરી જાય છે, અને 20-22 વર્ષનો નવજુવાની ગુજરી જાય છે. તો એના માટે જવાબદાર કોણ? કેમ હું આ શબ્દ કહું છું? કારણ કે આજે ક્યાંક ને ક્યાંક બધી જગ્યાએ જેને પોતાની જવાબદારી અને પોતાની જવાબદેહી જેને યોગ્યતાથી નથી નિભાવતા, એના કારણે આખી આ ઘટનાઓ પરિણામ પામતી હોય છે. આજે જે પેપર લીક થઈ રહ્યા છે, બેન મને એક શબ્દ કદાચ પિક્ચરનો એક ડાયલોગ છે, એનો આખો ડાયલોગ મને યાદ નથી, પણ એવું કહેવામાં આવે છે કે પોલીસ ધારે ને તો મંદિરના બહારથી કોઈ ચંપલ પણ ચોરી ન શકે, જો પોલીસ ધારે તો. બરાબર? હવે પોલીસ ધારે તો મંદિરના બહારથી જો ચંપલ ન ચોરાઈ શકતા હોય તો પેપર કઈ રીતે ચોરાઈ જાય છે એ સમજાતું નથી. આજે જે વ્યક્તિઓ એવું કહી રહ્યા છે કે હિન્દુ વિરોધી એજન્ડા છે, તો એને પણ પૂછવાનું કે ભાઈ આજે રામ મંદિરની અંદર જે ચોરી થઈ, તો રામ ભગવાન છે એ તો હિન્દુ હતા. આજે હિન્દુના મંદિરમાં કે હિન્દુના ઘરમાં ચોરી થઈ, બરાબર, ત્યાં તમે કેમ બોલતા નથી? બીજી વાત કે આજે ભગવાન હનુમાનજીને ડાગલો બનાવી અને તમારા કહી શકાય કે એની આગળ નચાવવામાં આવે છે, તો ત્યારે તમારી કેમ લાગણી આહત નથી થતી? ત્યારે તમને હિન્દુ વિરોધી એજન્ડા નથી દેખાતો. અને બીજા આજે પોતાની ક્યાંક વેદના, કોઈકની પીડા વ્યક્ત કરવા માટે કોઈ સ્ટેજ ઉપર જાય છે તો હિન્દુ વિરોધી એજન્ડા થઈ જાય છે. આ પેપર લીકેજ એ બહુ મોટી સમસ્યા છે. પેપર લીકેજ ઉપર વાત નથી થતી, અને વાત ભટકાવવા માટે, ભડકાવવા માટે અને ક્યાંક ને ક્યાંક ડાયવર્ટ કરવા માટે એક પ્રોપર એજન્ડા ચાલે છે. કારણ કે મૂળ મુદ્દો છે પેપર લીકનો. હજી હું કહું છું, સોનમ વાંગચુકજીની જે લડાઈ છે, એ સોનમ વાંગચુક માંગણી શું કરે છે કે પેપર લીકેજ ઉપર એકાઉન્ટેબિલિટી ફિક્સ થાય, જે લોકો જવાબદાર છે એને જેલ થાય, આની ઉપર સખત અને કડક કાયદો એવો બને કે બીજી વખત પેપર લીકેજના જે માફિયાઓ છે એ માફિયાઓ ક્યારેય એવી બીજી વખત હિંમત જ ન કરે, એના માટેની એની લડત છે. સોનમ વાંગચુકજી જેને અલગ અલગ લડાઈઓ લડી, એ લદ્દાખના ગ્લેશિયર બચાવવાની લડાઈ હોય કે પછી સામાન્ય રીતે આર્મીના જવાનો માટેની લડાઈ હોય કે શિક્ષણ વ્યવસ્થા બચાવવા માટેની લડાઈ હોય કે આજે શિક્ષણ વ્યવસ્થાની અંદર ઇનોવેટિવ કામ કરવાની વાત હોય, ત્યારે સોનમ વાંગચુકજીએ પોતાનું પ્રતિનિધિત્વ કરી અને ક્યાંક ને ક્યાંક છેવાડાનો વિસ્તાર, જેને આપણે કહી શકાય કાશ્મીર કહીએ છીએ, લેહ લદ્દાખ કહીએ છીએ, એ લેહ લદ્દાખની અંદર એવા કહી શકાય કે એક્સપેરિમેન્ટ કરી, એવા નવા ઇનોવેટિવ લાવી અને ક્યાંક ને ક્યાંક શિક્ષા પહોંચાડવાનું કામ એને કર્યું છે. તો જે વ્યક્તિ આજે શિક્ષણના શુદ્ધિકરણ સાથે સંકળાયેલો છે, જે વ્યક્તિ પર્યાવરણના શુદ્ધિકરણ સાથે સંકળાયેલો છે, જે વ્યક્તિ આજે બાળકોના ભવિષ્ય બચાવવા માટે ગ્રાઉન્ડ ઉપર લડી રહ્યો છે, એ મુવમેન્ટને કેમ ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે બળ પૂરું નથી પાડતા? કદાચ એ વ્યક્તિને જોવા જઈએ, કદાચ હું માનું કે ભાઈ 100 માંથી કદાચ એક જ ખામી હશે, માની લે કદાચ, બરાબર, મને નથી દેખાતી પણ હશે કદાચ, તો એ હશે તો એને કદાચ નજરઅંદાજ કેમ નથી કરી શકતા? એને 99 સારા ગુણ આપણે કેમ જોઈ નથી શકતા? એટલે વર્તમાનમાં જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ ઉપર આજે પેપર લીકનો મુદ્દો છે, આજે ભ્રષ્ટાચારનો મુદ્દો છે, આજે ગેરરીતિઓનો મુદ્દો છે, આ બધા મુદ્દા ઉપર ખરેખર ચર્ચા થવી જરૂરી છે. નહીતર આવનાર દિવસોની અંદર આપણે જે સિસ્ટમની અંદર જે લોકો મોકલી રહ્યા છે, ભ્રષ્ટાચારથી મોકલી રહ્યા છે, આગળના દિવસોની અંદર સિસ્ટમ ભ્રષ્ટ થઈ જશે ત્યારે ખબર પડશે. જ્યારે જે સ્કિલ બેઝ કદાચ કહી શકાય કે નીટના માધ્યમથી કે મેડિકલ એક્ઝામોના માધ્યમથી જે ડોક્ટરો આપણી સારવાર કરવા આવશે, પછી જ્યારે આપણી સારવાર કરતા હશે ત્યારે કશું કંઈક અજુગતું થઈ જશે, ત્યારે ખબર પડશે કે ભાઈ આના માર્ક તો ચોરીથી આવેલા છે, આના તો ગેરરીતિથી આવેલા છે, ખોટી રીતે આવેલા છે. ત્યારે આપણે ખરેખર આપણને અનુભવ થશે, પણ જયારે બહુ મોડું થઈ ચુક્યું હશે. એ પછી કોઈ પણ ના ઘરે થઈ શકે, એ નરેન્દ્ર મોદીના ઘરે પણ થઈ શકે, એ સામાન્ય લોકોના ઘરે પણ થઈ શકે છે. એટલે ક્યાંક ને ક્યાંક સામાન્ય લોકોના જીવન સાથે રમત ન રમવી જોઈએ. મૂળ મુદ્દો જે છે, મૂળ મુદ્દાને ભડકાવ્યા વગર, ભરમાવ્યા વગર એની ઉપર ખરેખર કામ થવું જોઈએ કે પેપર લીક છે તો પેપર લીકની સમસ્યા પર શું કામ થઈ શકે. આજે શિક્ષણ પ્રધાન, બરાબર, ધર્મેન્દ્ર પ્રધાન, એ શિક્ષણ પ્રધાન આજે જવાબ દેવા માટે ક્યાંય જો મેં મીડિયામાં જોયું કે સામે ચાલીને ચલો એવું કીધું કે હું સંવાદ કરું,
સામે ચાલીને એવું કીધું કે ચલો હું તમારો આન્સરેબલ છું, હું તમને જવાબ આપું. આજે કોઈ જગ્યાએ પોતાની જવાબ દેવા માટે બંધાયેલા નથી. તો આ બે લગામ શાસન તો ક્યાં સુધી ચાલશે? આ બેફામ શાસન તો નહીં ચાલે. આ અનુશાસન હોવું જોઈએ. આજે અનુશાસન લાવવા માટે જ ક્યાંક ને ક્યાંક પ્રયત્નો જંતર મંતર ઉપર થઈ રહ્યા છે બેન. બિલકુલ. અને યુવરાજભાઈ, છેલ્લો એ પ્રશ્ન કે તમને શું લાગે છે હવે આગળ શું થઈ શકે છે? એક તરફ ચોમાસુ સત્રની શરૂઆત છે, બીજી તરફ વિદ્યાર્થીઓનું, યુવાનોનું આ આંદોલન આગળ જતા શું થઈ શકે છે ને આનું શું પરિણામ આવી શકે છે, આ શું સ્વરૂપ ધારણ કરી શકે છે? આંદોલનકારી શું એમાં ના જ નથી. આંદોલનને બહુ નજીકથી જોયા છે, આંદોલન ખૂબ નજીકથી કર્યા છે. બિન સચિવાલયમાં આટલી જ ભીડ, હું ગાંધીનગરમાં 50,000 વિદ્યાર્થીઓ લઈને બેઠેલો વ્યક્તિ છું. હવે લાઠીચાર્જ થશે. થોડાક સમયમાં તમે સમાચાર સાંભળશો કે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો. એ તો વિદ્યાર્થીઓ આવી પર પણ ગયા, પાણીના પોલીસ સાથે સંઘર્ષના સમાચાર આવી ગયા. હવે પાણી છોડવામાં આવશે, એને રોકવામાં આવશે, એને મારવામાં આવશે, એને મચોડવામાં આવશે. પછી જ્યારે કહી શકાય કે અમુક જે વર્તમાન જે સત્તા પક્ષ છે ભારતીય જનતા પાર્ટી, એની જે ભગીની સંસ્થાઓની જે સેનાઓ જે છે એ ગ્રાઉન્ડ ઉપર જઈ અને અલગ અલગ નારાઓ લગાડી અને ક્યાંક ને ક્યાંક આ જે વાતાવરણ છે દોડવાનો પ્રયત્ન કરશે. ભૂતકાળમાં અમે જોયું છે કે અલગ અલગ વિદ્યાર્થી પાંખો જે છે, બરોબર છે, જે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલી છે, એ બધા જ લોકો ગ્રાઉન્ડ ઉપર આવી અને વાતાવરણ દોડી અને વાતાવરણને ક્યાંક દૂષિત કરી અને આ આખો જે માહોલ છે ને એ માહોલ બગાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશે. સંસદ ચાલો સંસદનો જે કોલ છે એ ચાલો સંસદનો કોલ એ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓએ સૂચક રીતે આપેલો કોલ છે કે સંસદ પાસે આપણા જે કહી શકાય લોકશાહીનું પાવન મંદિર એટલે કે સંસદ, એ લોકશાહીના પાવન મંદિરમાં જઈ આપણા જે જનપ્રતિનિધિઓ ત્યાં બેસે છે એની પાસે વિનંતી કરીએ કે તમે આમાં એકાઉન્ટેબિલિટી ફિક્સ કરો. તો ત્યાં સુધી એને પહોંચવા દેવામાં નહીં આવે, હેરાન પરેશાન કરી નાખવામાં આવશે. અને આખો જે દિવસ જે છે એ દિવસ પછી અંતે એવી ચર્ચાઓ થશે કે આ બધા હિન્દુ વિરોધીઓ હતા, આ બધા દેશ વિરોધીઓ હતા, આમાંથી સોરોસના માધ્યમથી ફંડ આવતું હતું, અને ક્યાંક ને ક્યાંક ચીન જે છે એ મદદ કરતું હતું, જે જેટલું પણ કહી શકાય પાકિસ્તાનથી એજન્ટો મોકલવામાં આવ્યા છે, આ બધું જ એને કહી દેવામાં આવશે. એટલે પાકિસ્તાન આવી જશે, ચીન આવી જશે, સોરોસ આવી જશે, પછી હિન્દુ વિરોધી આવી જશે, આ બધું જ દેશદ્રોહી એને સાબિત કરી દેવામાં આવશે. પછી વધારે કરી અને ક્યાંક ને ક્યાંક જે લોકો આંદોલનના મુખ્ય સ્ટેજ ઉપર જે ધરા ઉપર લોકો છે એની પર ગુના દાખીને એને જેલમાં નાખી દેવાના એક સુનિયોજિત કાવતરાઓ થવાના છે. એટલે આ આંદોલનને વેર વિખેર કરી નાખવાના છે. આંદોલનનું ધનોત પનોત આ લોકો કાઢી નાખવાના છે. યાદ રાખજો, કારણ કે આ દરેક વખતે આ આંદોલનને ગેરમાર્ગે દોરાવી અને ક્યાંક ને ક્યાંક પોતાને એજન્ડા સેટ કરવા માટે, પોતાની વાત સેટ કરવા માટે અથવા તો એન્ટી નેશનલિસ્ટ એને સાબિત કરી દેવા માટે આ દરેક વખતે આ જ થયું છે. આંદોલનની અંદર અત્યારે સંવાદ નથી થતો. બાકી બહુ જો કદાચ કહી શકાય કે સંવેદનશીલ હોત, કે પ્રમાણિક હોત, કે ઈમાનદાર હોત, કે શિક્ષણ પ્રધાન જો પ્રમાણિક હોત તો આવીને સંવાદ કર્યો હોત કે ચલો ભાઈ તમારી માંગણી શું છે. તમારી માંગણીઓને કદાચ શિક્ષણ પ્રધાનના રાજીનામાથી નહીં પરંતુ એને કઈ રીતે નિકાલ કાઢી શકાય અથવા તો નિરાકરણ લાવી શકાય, ચલો અમને વાત કરો. પણ આવી કોઈ વાતચીત થઈ નથી, આમાં કોઈ સંવાદ થયો નથી. આમાં દરેક સ્તરે એ વિવાદ અને વિવાદ, એ દરેક સ્તરે વિવાદ પેદા કરવામાં આવ્યો છે. હવે ક્યાંક ને ક્યાંક આ આખું જે વાતાવરણ છે એ દોડવામાં આવશે અને દોડી અને આખા મુદ્દાને ડાયવર્ટ કરવામાં આવશે બેન. જી બિલકુલ. યુવરાજસિંહ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. એક જવાબદેહી નક્કી થવી જોઈએ. માત્ર આ માંગણી સાથે દિલ્હીના જંતર મંતરમાં છેલ્લા ઘણા દિવસોથી પણ 23 દિવસીય અનશન આંદોલન ચાલી રહ્યું છે. એની પહેલા આ પ્રોટેસ્ટ જે છે કોકરોચ જનતા પાર્ટી દ્વારા શરૂ કરી દેવામાં આવ્યા હતા અને હજુ સુધી જવાબદેહી નક્કી નથી થઈ. હજુ એના ઉપર પ્રશ્ન છે કે નીટનું પેપર લીક થયું એના માટે જવાબદાર કોણ? અને ન માત્ર નીટનું, કેટલાય બધા એવા પરીક્ષાના પેપર છે જે લીક થયા છે, એમાં ગેરરીતિઓ સામે આવી છે. આ બધા માટે જવાબદાર કોણ? જે વિદ્યાર્થીઓ આ પરીક્ષાઓથી કે આ સિસ્ટમથી કંટાળીને આત્મહત્યા કરી રહ્યા છે એના માટે જવાબદાર કોણ? હજારો લાખો એવા પરિવારો છે જે આ તંત્રની નિષ્ફળતાના કારણે બરબાદ થઈ રહ્યા છે. આ બરબાદીનું જવાબદાર કોણ? શા માટે આ જવાબદાર કોણ એ પ્રશ્ન આમ આપણે પૂછી રહ્યા છીએ, પરંતુ આપણે એના માટે એક પ્રતિનિધિને પસંદ કરી
અને આપણે સંસદ સુધી પહોંચાડ્યા છે. જવાબદારી ખરેખર એમની બને છે, તો એ શા માટે જવાબદારી નથી સ્વીકારી રહ્યા? વિદ્યાર્થીઓના પ્રશ્નને લઈને, શિક્ષણના પ્રશ્નને લઈને શિક્ષણ પ્રધાન શા માટે મૌન છે? અને ન માત્ર શિક્ષણનો પ્રશ્ન તો ઘણા બધા છે. મણિપુરની અંદર જે થઈ રહ્યું છે એને લઈને ગૃહપ્રધાન કે પ્રધાનમંત્રી શા માટે મૌન છે? જે રીતે આપણે શિક્ષણ વ્યવસ્થાની વાત કરી કે શિક્ષણ વ્યવસ્થા આ પ્રકારે પ્રશ્નો પૂછી રહી છે, ત્યારે શિક્ષણ મંત્રી શા માટે મૌન છે? હાલ જે રીતે રૂપિયો ગગડતો જઈ રહ્યો છે અને દેશની નાણાકીય પરિસ્થિતિ ડામાડોળ જો થાય છે, તો નાણામંત્રી શા માટે મૌન છે? આવા અઢળક પ્રશ્નો આપણી સામે ઊભા છે અને આ પ્રશ્નોને લઈને, અને ખાસ કરીને શિક્ષણ વ્યવસ્થાનો જે પ્રશ્ન છે, અને આ પ્રશ્ન જેને સૌથી વધુ સ્પર્શે છે એ દેશનું યુવાન આજે દિલ્હીના જંતર મંતર ખાતે જઈને ઊભો છે અને આ બધા પ્રશ્નો એમણે જ પસંદ કરેલા એમના જનપ્રતિનિધિઓને પૂછી રહ્યા છે. અને દુર્ભાગ્ય એ છે કે એમના પ્રશ્નોનો જવાબ એમને નથી મળી રહ્યો. એ વારંવાર આ પ્રશ્નો તો પૂછી રહ્યા છે, પરંતુ આ પ્રશ્નોનો જવાબ જે છે એમને નથી મળી રહ્યો. એટલા માટે એ આજે આક્રોશિત થઈ અને આંદોલનના મૂળમાં દેખાઈ રહ્યો છે. આંદોલન કે જે કૂચની તૈયારીઓ યુવાનો કરી રહ્યા છે એની પરમિશન નથી આપેલી. સમાચાર હાલ અત્યારે એ પણ સામે આવ્યા છે કે યુવાનો જ્યારે સંસદ તરફ કૂચ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે પોલીસ દ્વારા, સુરક્ષા દળો દ્વારા એમને અટકાવવામાં આવ્યા છે. હવે આગળ આ દિવસ દરમિયાન શું થાય છે એ ખાસ જોવાનું રહેશે, કારણ કે એક તરફ ચોમાસુ સત્રની શરૂઆત છે. સત્રની અંદર વિપક્ષ દ્વારા શરૂઆતમાં જ હોબાળો કરી દેવામાં આવ્યો. જે કાર્યવાહી છે એને સ્થગિત કરી દેવામાં આવી. એટલે સંસદ ભવનની અંદર શું થાય છે એ પણ જોવાનું રહેશે. અને સંસદની બહાર જંતર મંતરથી સંસદ તરફ કૂચની તૈયારી કરી રહેલા ભારતના હજારો યુવાનો શું કરે છે એ પણ જોવાનું રહેશે. ને હજારો, લાખો અને કરોડોની જનતાએ જેમને પોતાના પ્રતિનિધિ તરીકે પસંદ કરી અને એ સંસદ ભવનની અંદર મોકલ્યા છે, એ સંસદ ભવનની અંદર પહોંચેલા એ પ્રતિનિધિ શું કરે છે એ પણ જોવાનું રહેશે. અમારી આ ચર્ચા જે અમે કરી એના વિશે તમારું શું માનવું છે, અને અત્યારની આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એને લઈને પણ તમારું શું માનવું છે, તમારો મત અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.